નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, અંગ્રેજી અને એમાંય આપણે જે સ્પીકિંગની પ્રેક્ટિસ માટેનો આજે જબરજસ્ત લઈને ટોપિક આવ્યો છું. કે ટોપિક શું છે કે ભાઈ કોઈ એક વસ્તુ હોય, કોઈ એક ટોપિક હોય, એના વિશે આપણે બોલવા કેવી રીતે શરૂઆત કરવી. તમને હું એક બુક આપું તો બુક વિશે હું તમે કેટલું બોલી શકો? ધીસ ઇઝ બુક ઓફ આ, બસ, બાકી કઈ આપણે ન બોલી શકીએ. હું એમ કહું કે ચેર વિશે થોડુંક બોલી શકો. અરે હમણાં 15મી ઓગસ્ટ તો આપણે નેશનલ ફ્લેગ આપણો યાદ આવી જાય, રાષ્ટ્રીય ધ્વજ. તો એના વિશે તમને બોલવાનું કહું, તમે કેટલા શબ્દો બોલી શકો, કેટલા વાક્યો બોલી શકો? તો આવી રીતે કોઈ પણ પ્રકારના ટોપિક વિશે તમે વાત કરવાની કે તો તમે ગુજરાતીમાં તો ધડબડાટી બોલાવી દેશો, પરંતુ જ્યારે વારો અંગ્રેજીનો આવે ને ત્યારે તકલીફ પડતા હે. તો એ તકલીફ ન પડે એટલા માટે આજે આપણે એવો ટોપિક લઈને આવ્યા છીએ કે કોઈ ટોપિક વિશે તમે એક વસ્તુ વિશે શીખી ગયા એટલે એના જેવી બાકીની બધી વસ્તુઓ વિશે તમે બોલી શકશો, બરોબર? પણ તમારે વિડીયોની અંત સુધી બન્યા રહેવાનું છે. દરેક પ્રકારની ટોપિકમાં હું જે પણ લાઈન સમજાવું એ લાઈનને તમારે આરામથી પરફેક્ટલી જોવાની છે, જેથી કરી અને તમને પણ આરામથી એ દરેક પ્રકારની ટોપિકડા છે, નાના એ બધું સમજાય જાય, બરોબર છે? તો શરૂઆત કરીએ છીએ. શરૂઆત કરતા પહેલા આપણે શું કરવાનું? એક વખત વિડીયોને લાઈક કરી દો, મસ્ત મજાની રીતે. જાય લાઈકનું બટન છે, દબાવી દો. ઓકે, બાજુમાં સબસ્ક્રાઇબનું બટન હશે. એક વખત જો તમે સબસ્ક્રાઇબ નથી સબસ્ક્રાઇબ કરી અને 5 લોકોને શેર કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો એટલે તમને નોટિફિકેશન તરત મળતી રહે. ઓકે, શરૂઆત કરીએ. સૌથી પહેલા માય ઇંગ્લિશ બુક. હવે માની લ્યો કે તમને આવી રીતના ઇંગ્લિશની બુક આપી દીધી. હવે તમારે એમ કહેવાનું છે કે આ ઇંગ્લિશની બુક વિશે 5-6 વાક્યો બોલ. તો હું બોલી શકો કે ભાઈ ઇટ ઇઝ અ ઇંગ્લિશ બુક, બસ, બાકી કઈ બોલે. પરંતુ હું તમને સમજાવું કે કેવી રીતે. તમારી સમક્ષ ઘણા બધા મુદ્દાઓ આપ્યા. હવે જો એ મુદ્દાઓને ખાસ સમજીએ અને એવી જ રીતે તમને કોઈ પણ બીજી એક મુદ્દો આપે, કોઈ એક ટોપિક આપે તો એ ટોપિક વિશે તમે બોલતા થઈ જવા જોઈએ, બરોબર છે? ચલો, તો શું છે? પહેલી તો એક જ વસ્તુ છે, માય ઇંગ્લિશ બુક. આપણે પેનને થોડીક બદલાવી નાખીએ. માય ઇંગ્લિશ ટેક્સ્ટ બુક, આ મારી છે એટલે મારી ઇંગ્લિશ ટેક્સ્ટ બુક ઇઝ એટલે છે માય ફેવરિટ બુક. તમે એક પહેલા ટોપિક બોલી શકો. તમને એમ કીધું કે આ પેન વિશે બોલો, ઇટ ઇઝ માય પેન, બરોબર છે? ધીસ ઇઝ માય ફેવરિટ પેન, બોલી શકો ટોપિક. કોઈ પણ ટોપિક, કોઈ પણ એક વિશે વાત કરવાની કીધી, તમારું ફેવરિટ જ હોય, બરોબર છે? નો હોય તો ઇટ ઇઝ નોટ માય ફેવરિટ પેન. ઓકે, હા. હવે જુઓ, દાખલા તરીકે આ બુક તમને આપી છે. હવે આ બુકમાં જે કંઈ પણ વસ્તુ હોય, એમાં પેજીસ હોય, એમાં ગમે એ વસ્તુ હોય, એમાં ઇન્ડેક્સ હોય, એમાં ચેપ્ટર્સ હોય, એમાં સ્ટોરીઝ હોય, જે કંઈ પણ હોય. હવે એ દર્શાવવા માટે, એ બુકમાં જે કંઈ પણ છે એ દર્શાવવા માટે એક જ વસ્તુ યાદ રાખવાનું. પહેલા તો ઈટ. શું યાદ રાખવાનું? ઈટ. ઈટની સાથે શું આવે? હેઝ આવે. હવે ઈટ શું કામ વાપર્યું આપણે? ઈટ છે ને એ આ ટેક્સ્ટ બુક. હવે દર વખતે માય ઇંગ્લિશ ટેક્સ્ટ બુક, માય ઇંગ્લિશ ટેક્સ્ટ બુક નહીં વાત કરવાની. એના વિશે સર્વનામ, નામની બદલે વપરાતો શબ્દ, બરોબર? આ છોકરો હોત તો આપણે એની બદલે હી વાપરત, આ છોકરી હોત તો આપણે શી વાપરત. હવે એક વસ્તુ છે તો વસ્તુ માટે આપણે ઈટ વાપરી શકાય ટેક્સ્ટ બુકની જગ્યાએ ઈટ. તો હવે ઈટ હેઝ. હવે જે આમાં કાંઈ હોય ને, ઈટ હેઝ, જો અહીંયા શું લખ્યું છે? 120 પેજીસ, બરોબર છે? બરોબર. અથવા તો તમે એમાંય લખી શકો there are so many pages in this book. આ બુકમાં ઘણા બધા પેજ છે. આ બે રીતે તમે સેન્ટેન્સ બોલી શકો. પણ આપણે નાનકડું એવું બોલતા પહેલા શીખીએ કે it has 120 pages, બરોબર છે? પછી બીજું શું લખ્યું છે? it has 10 stories in it. it has એટલે કે આમાં 10 સ્ટોરી છે. કેમાં? in it એટલે આ બુકમાં, બરોબર છે? પછી લખ્યું છે ઓલ ધ સ્ટોરીઝ. એટલે હવે આપણે સ્ટોરીઝ વિશે વાત કરવાની. બધી સ્ટોરીઝ એટલે કે આર એટલે કે છે, બહુવચન છે એટલા માટે. સ્ટોરીઝ આર વેરી ઇન્ટરેસ્ટિંગ. ઇન્ટરેસ્ટિંગ નો મતલબ શું થાય? રસપ્રદ છે, મજા આવે એવી છે, બરોબર? તો તમે આ સેન્ટેન્સ બોલી શકો. ચલો, પછી કહેવાનું છે કે આઈ રીડ, હું વાંચું છું. ઈટ એટલે કે તેને, આ બુકને. ઇન ધ મોર્નિંગ, ભાઈ આ બુકને હું દરરોજ સવારમાં વાંચું. તમારે એમ લખવું કે હું આ બુકને ઇવનિંગમાં વાંચું છું, તો આઈ રીડ ઇટ ઇન ધ ઇવનિંગ લખી શકો. ચલો, પછી એક મુદ્દો, આઈ લવ રીડિંગ, મને વાંચવું બહુ જ ગમે છે. બીકોઝ ઇટ ઇન્ક્રીઝીસ. ઇન્ક્રીઝીસ એટલે વધારે છે. એનો વિરુદ્ધાર્થી શબ્દ ડિક્રીઝીસ એટલે ઘટાડે છે.
ઇટ ઇન્ક્રીઝિસ માય નોલેજ, એટલે કે મારું નોલેજ વધારે છે. તો તમે એક બુક વિશે તમને કોઈ બોલવાનું કે તો તમે આવા મુદ્દાઓ બોલી શકો. આવી જ રીતના તમે કોઈ પણ પ્રકારની વસ્તુ વિશે તમને બોલવાનું કે તો તમે બોલી શકો. રેડી? ચલો બીજું. અને હા, એક વસ્તુ યાદ કરાવી દો, આપણે બીજા એક ટોપિકની શરૂઆત કરીએ. અત્યારે આઝાદી સ્પેશિયલ ઓફર ચાલી રહી છે, ફક્ત ને ફક્ત 16 ઓગસ્ટ 16 ઓગસ્ટ સુધી આ ઓફર છે. 799 રૂપિયા જ ફી છે. સંપૂર્ણ કોર્સમાં મેં એકદમ બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી ત્યાં શીખડાવેલું છે. આઝાદી સ્પેશિયલ ઓફર છે 799 માં. આ ઓફરની વેલિડિટી 30 એપ્રિલ 2024 સુધી રહેશે. બરોબર? આ કોર્સની ખાસિયત છે, એકદમ બેઝિક થી જ આપણે કોર્સની શરૂઆત કરી. અઠવાડિયે એક લાઈવ લેક્ચર દર મંગળવારે સાંજે 9 થી 10 હશે. તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં ફૂલ HD હશે. સ્પોકન માટેનું બધું જ મટીરિયલ તમને PDF માં મળી જશે. પછી એક લેક્ચર ફક્ત અંગ્રેજીમાં જ વાતચીત, એવો લેક્ચર આવશે. કરવાનું શું? તમારા કોર્સ લેવો હોય, વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો પ્લે સ્ટોર માંથી. એપ સ્ટોર વાળા મને આ નંબર ઉપર મેસેજ કરી દેશે અને હું લિંક મોકલી દઈશ. બરોબર છે? અને તમને કોઈ નથી મળતી તો તમારે વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક્ટ કરી શકો, પણ આ મિસ ન કરતા. બરોબર? પછી તમારે 1200 રૂપિયા, 1400 રૂપિયા, 1500 રૂપિયા ભરવા પડે, અથવા તો 1999 ભરવા પડે. એના કરતા અત્યારે 799 માં સંપૂર્ણ કોર્સ આવી જશે. એના પછીનો બીજો ટોપિક લઈ લ્યો, અવર નેશનલ ફ્લેગ. શું છે? નેશનલ ફ્લેગ. આના વિશે વાક્ય બોલવાના થાય તો કેવી રીતે આપણે બોલી શકીએ? પહેલા તો અવર નેશનલ ફ્લેગ હેઝ 3 કલર્સ. બરોબર છે? તો શું કીધું કે આપણા જે નેશનલ ફ્લેગ છે, નેશનલ ફ્લેગ એટલે આપણો રાષ્ટ્રીય ધ્વજ જે દેખાય છે, હેઝ એટલે કે છે 3 કલર્સ, એટલે એમાં 3 કલર છે. હવે ત્રણેય કલરની વાત કરીએ કે ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ તિરંગા. આને તિરંગા તરીકે પણ આપણે ઓળખવામાં આવે છે, અથવા તો આપણે આને તિરંગો તરીકે પણ એને કહીએ છીએ. હવે કીધું છે, જો કલરની વાત કરીએ, સફ્રોન ઇઝ એટ ધ ટોપ. હવે આ જે કલર છે ને, આ એને સફ્રોન કલર કહેવાય. શું કહેવાય? સફ્રોન કલર કહેવાય. બરોબર છે? એટલે કેસરી, એટલે એ સૌથી ઉપર હોય છે. હવે એ શું દર્શાવે છે? તો એને એવું અંગ્રેજીમાં કેવું હોય કે ભાઈ કેસરી રંગ છે એ શું દર્શાવે છે? તો કે વીરતા દર્શાવે છે. બરોબર છે? તો ઇટ ઇઝ અ સિમ્બોલ ઓફ બ્રેવરી. બ્રેવરી એટલે વીરતા, બહાદુરતા, જે કાંઈ પણ તમે કહી શકો. બરોબર છે? એ દર્શાવે છે. વ્હાઇટ ઇઝ ઇન ધ મિડલ. મિડલ એટલે વચ્ચે. વ્હાઇટ કલર છે એ ક્યાં છે? તો કે મિડલમાં છે. ઇટ ઇઝ સિમ્બોલ ઓફ પીસ. પીસ એટલે શાંતિ. એ શાંતિનું પ્રતીક દર્શાવે છે, એટલે કે શાંતિ દર્શાવે. ભાઈ આ વ્હાઇટ કલર છે એ શાંતિનો પ્રતીક દર્શાવે છે. ગ્રીન ઇઝ ધ બોટમ. બોટમ એટલે સૌથી નીચે, તળિયાનું પણ કહી શકો, નીચેનું કહી શકો. તો ગ્રીન સૌથી હોય. એના પછી ઇટ ઇઝ અ સિમ્બોલ ઓફ પ્રોસ્પેરિટી. હવે એનો મિનિંગ થાય સમૃદ્ધિ. ગ્રીન કલર છે એ સમૃદ્ધિ દર્શાવે છે. બરોબર? આ શબ્દ યાદ રાખવાનો. પ્રોસ્પેરિટી એટલે એનો મતલબ થાય સમૃદ્ધિ. બરોબર છે? એટલે 3 જે પણ કલર છે એ કલરનું સિમ્બોલ શું છે, એ શું દર્શાવે છે, તો એ તમે ઇટ ઇઝ અ સિમ્બોલ ઓફ કરી અને જે દર્શાવતું હોય એ તમે લખી શકો છો. મિત્રો હવે એક મસ્ત મજાની સ્ટોરી તમારી સમક્ષ દેખાય છે. એ સ્ટોરીની થોડીક વાત કરી દઉં. એ સ્ટોરીમાં કેવી રીતે, હવે આપણી સમક્ષ કોઈ સ્ટોરી આવે તો સ્ટોરીને કેવી રીતે અંગ્રેજીમાં કેવી, અથવા તો કોઈ સ્ટોરી અંગ્રેજીમાં હોય તો એને આપણે કેવી રીતે ગુજરાતીમાં સમજવી. ચલો ધ્યાન રાખજો. ડેટ અને એક છે માઇસ. હવે આ સ્ટોરીને આપણે સમજ, માઇસ એટલે ઉંદરડા થાય, એક ઉંદરડો એટલે માઉસ થાય. હવે એના બહુવચન એટલે માઇસ. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો હવે આ બંને વચ્ચેની સ્ટોરી છે એને આપણે સમજીએ. તો કે વન્સ અ કેટ. વન્સ એટલે તરત આપણે ઘણી બધી સ્ટોરીમાં મેં તમને કીધું છે એક સમયમાં. તો વન્સ અ કેટ લીવડ. લીવડ એટલે રહેતી હતી, ભૂતકાળ છે એટલા માટે. બરોબર છે? તો વન્સ અ કેટ એટલે કે એક બિલાડી, લીવડ એટલે રહેતી હતી, ઇન અ હાઉસ એટલે એક ઘરમાં એક બિલાડી રહેતી હતી. હવે જો અહીંયા લીવ્સ હોત ને તો એનો મતલબ થાય બિલાડી રહે છે. હવે એનો મતલબ ખાસ ધ્યાન રાખો વર્તમાન ભૂતકાળમાં. સમ માઇસ. સમ એટલે થોડાક, માઇસ એટલે ઉંદરડાઓ. ઓલ્સો લીવ્ડ નિયર ધેટ હાઉસ. હવે જ્યાં આ બિલાડી રહેતી હતી ને એની નજીક ઘણા બધા ઉંદરડાઓ રહેતા હતા. જોજો કરવાનું શું હોય, એક સરસ મજાનું સબ્જેક્ટ મૂકો, પછી સીધું ક્રિયાપદ મૂકો, જે કાળમાં તમારે દર્શાવવું છે એ પ્રમાણે, અને નિયર ની પ્રિપોઝિશન છે અને જે પ્રમાણે વાક્ય બનતું હોય. મેઇન વસ્તુ આ બે ધ્યાનમાં રાખવાની, સબ્જેક્ટ અને V2. બરોબર છે? ચલો. ઇન અ હોલ એટલે એ કે છે ઘરની બાજુમાં એક હોલ હતો, એ હોલમાં ઉંદરડાઓ રહેતા હતા. ધ કેટ હેડ સીન.
હવે આ કેટ છે એ હેડ સીન ધ હોલ. હવે બિલાડીએ એક વખત ઈ હોલ છે એ જોઈ લીધો હતો કે ભાઈ ઉંદરડા હોરે છે. એન્ડ વેનેવર ઇટ વોઝ હંગ્રી, અને જ્યારે એને ભૂખ લાગતી હતી, હંગ્રી એટલે ભૂખ, ઇટ વોઝ હંગ્રી, વેનેવર એટલે જ્યારે ત્યારે, જ્યારે એને ભૂખ લાગતી હતી, ઇટ હીડ, જો હાઈડ નું વી ટુ હીડ છે, હાઈડ એટલે સંતાવ, હીડ એટલે સંતાઈ જતી હતી, ઇટ સેલ્ફ એટલે પોતાની જાતને સંતાઈ જતી હતી, ઇન ધ બસીસ, બસીસ એટલે જાડી જાખરા થાય, હોલની બાજુમાં ક્યાંક અઘોસર જેવું હોય છે, અઘોસર એટલે જાડી જાખરા વાળું, ટૂંકમાં સમજી ગયા ને, ટૂંકમાં બસીસ જાડી જાખરા, નિયર ધ હોલ, હોલની બાજુમાં, વેન એની માઉસ કેમ, જ્યારે કોઈ એક માઉસ, કેમ એટલે આવે, જો કમ એટલે આવવું થાય, કેમ એટલે આવે, આવ્યો, આઉટ, આઉટ એટલે બહાર, ઈટ કોટ, ઈટ એટલે કોણ, તો કે બિલાડી, કોટ એટલે પકડી લેતી હતી, એન્ડ એટ અને ખાઈ જતી હતી, ઈટ અપ એટલે કે ખાઈ જતી હતી, એટ ઈટ અપ. સૂન થોડાક સમય બાદ ધ નંબર ઓફ માઇસ, નંબર એટલે કે સંખ્યા, માઇસ એટલે ઉંદરડાની, બિગેન એટલે શરૂ થઈ ગઈ, ટુ ડિક્રીઝીસ, ડિક્રીઝીસ એટલે ઘટવા માટે, હમણાં જો ઇન્ક્રીઝીસ, બરોબર છે. હવે આ શબ્દ એવો એનો વિરુદ્ધાર્થી ડિક્રીઝીસ, ડિક્રીઝીસ એટલે ઘટવા લાગી, ઓલી ખાવા જ માંડી હતી. હવે આગળ કે છે ધે ડિસાઇડેડ, ધે એટલે ઉંદરડાઓએ ડિસાઇડ કર્યું, જો ધે એટલે તેઓ, ડિસાઇડેડ એટલે નક્કી કર્યું, ટુ ટાઈ, ટાઈ એટલે બાંધવું થાય, બરોબર, ટાઈ, અ બેલ અરાઉન્ડ ધ નેક ઓફ ધ કેટ. હવે બેલ બાંધવાની વાત કરી, અરાઉન્ડ એટલે આસપાસ, ધ નેક એટલે કે ગળું, ઓફ ધ કેટ એટલે કે કેટના ગળે આજમાં આપણે ઘંટડી બાંધી દઈએ. શું કામ કે સો ધેટ એટલે કે, સો ધેટ નો મિનિંગ થાય એટલે કે they might hear it when it was coming, કે આપણે કદાચ એને સાંભળી શકીએ જ્યારે એ આપણી બાજુ આવે ત્યારે, બરોબર, ટળંગ ટળંગ થાય એટલે ભાગવા માંડવાનું. વન ડે, એક દિવસ, the cat was having a sound sleep, all the mice together tied, એટલે એક દિવસ આ બિલાડી છે એ સૂતી હતી, સાઉન્ડ સ્લીપમાં સૂતી હતી, અને બધાય ઉંદરડાઓ ભેગા થયા, ટુગેધર, અને ભેગા થઈ અને એને ટાઈડ એટલે કે ટાઈ એટલે બાંધવું, ટાઈડ એટલે ભૂતકાળનું રૂપ એટલે બાંધી દીધું, અ બેલ એટલે કે ઘંટડી, ટુ ધ નેક ઓફ ધ કેટ એટલે કે બિલાડી હતી એના ગળામાં બાંધી દીધી, બરોબર છે. નાવ હવે ઓલ ધ માઇસ વર સેફ, હવે બધા ઉંદરડાઓ વર એટલે હતા, સેફ એટલે કે આરામથી, એટલે હવે વાંધો નહીં, હવે એ આવશે તો આપણને ખબર પડી જશે. બીકોઝ, શું કામ સેફ હતા, બીકોઝ ધ બેલ રેંગ વેનેવર ધ કેટ કેમ નિયર ધ હોલ, જ્યારે જ્યારે બિલાડી નજીક આવતી હતી ત્યારે ત્યારે એનો બેલ અમને સંભળાતો હતો, એટલે અમે સીધા ઈ જાગી જતા હતા. ઓલ માઇસ રસ્ડ, જેવો બેલ સંભળાય એટલે રસ. હવે રસીજ એટલે શું થાય, ભાગવું, ત્યાંથી ભાગી જવું, રસીજ ટુવર્ડ્સ તરફ, ધ હોલ એટલે એ હોલની તરફ ભાગી જતા હતા, ની અંદર વયા જતા હતા. they were very happy, તેઓ બધા બહુ જ ખુશ હતા, because of their wise planning, wise એટલે એકદમ સમજદાર પ્લાનિંગ, બરોબર છે, જબરજસ્ત સમજદાર પ્લાનિંગ કર્યું એના લીધેથી લોકો ખુશ હતા. આગળ વધીએ. હા, તો હવે આ સ્ટોરી પ્રમાણે તમે પણ કોઈ પણ પ્રકારની સ્ટોરી તમારી રીતે બનાવી શકો છો. ખાસ મિત્રો, સરસ મજાની રીતે અંગ્રેજી શીખવા માટે 799 રૂપિયા, કેટલા રૂપિયા, 799 રૂપિયા જ છે. આજે ને આજે આ ઓફરનો લાભ લઈ લ્યો. ફક્ત 16 ઓગસ્ટ, કેટલી ઓગસ્ટ, 16 ઓગસ્ટ સુધી જ આ વેલિડિટી છે, પછી આ વેલિડિટી વધી જશે. આ ટૂંકમાં વેલિડિટી મતલબ કે એનો ભાવ વધી જશે. 15મી ઓગસ્ટ છે તો એને લગતે આપણે એક ઓફર પણ આપેલી છે, એટલા માટે એકદમ બેઝિકથી શરૂઆત કરવાની છે. બધા લેક્ચર તમને રેકોર્ડેડ ફોર્મમાં મળી જશે, બરોબર. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો એટલે તમને બધી વસ્તુ ખબર પડી જશે. અને ખાસ મિત્રો, આપણે 15 સપ્ટેમ્બરથી માસ્ટર ઓનલાઈન સ્પોકન ઇંગ્લિશ ક્લાસ શરૂ કરવા જઈ રહ્યા છે, ડેઇલી ઝૂમ લાઈવ ક્લાસ. એમાં 2 લેવલમાં હશે, લેવલ 1 અને લેવલ 2, 45 ડેઝ, અને લેવલ 2 ના પણ 45 ડેઝ. ગ્રામર અને રૂલ્સ એ મારા દ્વારા પરફેક્ટલી કરાવવામાં આવશે, જ્યાં સુધી તમને સમજાય નહીં ત્યાં સુધી. અને પછી લેવલ 2 માં ઓનલી સ્પીકિંગ પ્રેક્ટિસ, એટલે બે કોમ્બિનેશન થઈ જશે, એટલે તમે બોલતા થઈ જશો, બરોબર છે. આ ફર્સ્ટ ટાઈમ આપણે માસ્ટર્સ ઓનલાઈન સ્પોકન ઇંગ્લિશ ક્લાસ શરૂ કરવા જઈ રહ્યા છે. ફક્ત એક બેચમાં 15 સ્ટુડન્ટ જ હશે. સોમથી શુક્ર દરરોજ લાઈવ ક્લાસ હશે. ફીઝ 10,000 રૂપિયા છે, બરોબર. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી વધારે તમે ઇન્ફોર્મેશન મેળવી શકો છો.
15 સપ્ટેમ્બરથી ક્લાસ શરૂ થવાના છે. હજી સુધી તમે રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તો આજે જ તમે આ રજિસ્ટ્રેશન કરાવી લેજો. મિત્રો અહીંયા આપણે આ લેક્ચરને અંત લઈ આવીએ. કેવો લાગ્યો વિડીયો? મજા જ એવી છે, કંઈક શીખવા મળ્યું છે. આવી જ રીતના તમારે પ્રેક્ટિસ કરતું રહેવાનું છે જેથી તમે બોલતા થઈ જાઓ. મિત્રો એક વખત વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને 5 લોકોને શેર કરવાનું ભૂલતા નહીં. નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બાય બાય, ટાટા.